હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવશું। શૈક્ષણિક મનોવિજ્ઞાનના મોસ્ટ એમપી 100 એમસીક્યુ આજના વિડીયોમાં જોઈશું, જે ટાટની શિક્ષક અભિયોગ્યતા કસોટી માટે 100% ઉપયોગી હોય તેવા મોસ્ટ એમપી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈશું। તો વિડીયો વ્યવસ્થિત જોજો મિત્રો, લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। સરકાર દ્વારા જે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ ટાટ તેમાં 100% પૂછાઈ શકે તેવા શૈક્ષણિક મનોવિજ્ઞાનના મોસ્ટ એમપી એમસીક્યુ છે। જોઈએ વિડીયોમાં આગળ। પ્રથમ છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? અહીંયા ફોટો પણ સાઈડમાં આપવામાં આવ્યો છે। 4 ઓપ્શન આપેલા છે, તો સાચો ઓપ્શન શું છે એ તમારે પસંદ કરવાનો છે। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? હેવિંગ હર્ટ, હોલિંગવર્થ, પેસ્ટોલોજી કે એક પણ નહીં? શું આવશે તેમાં સાચો જવાબ? સાચો જવાબ આવશે તેમાં ઓપ્શન સી, પેસ્ટોલોજી। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પેસ્ટોલોજીને ઓળખવામાં આવે છે। આ તેમનો ફોટો છે પેસ્ટોલોજીનો। શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યયન અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે। પ્રસ્તુત વિચાર કયા મનોવૈજ્ઞાનિકનો છે? તેમનો ફોટો પણ આપેલો છે। આવો વિચાર છે તે કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી, સ્કિનર। સ્કિનરે આપેલો છે આવો વિચાર। સ્કિનરનો ફોટો પણ આપેલો છે। ઓપ્શન બી સાચો જવાબ થશે અહીં। ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ। ચિકિત્સા પદ્ધતિ એ છે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે। ઓપ્શન બી સાચો જવાબ થશે। નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે? 4 વિધાનો આપેલા છે, તો 4માંથી કયું વિધાન છે કે જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે? તો તેમાં આવશે ઓપ્શન સી સાચો જવાબ થશે। એ અને બી તે અન્વેષણાત્મક છે અને તે પ્રયોગાત્મક છે। સાચો જવાબ થશે ઓપ્શન સી, એ અને બી બંને। 13 વર્ષના ભારતીય તરુણની ઊંચાઈ કેટલી હોય છે? કેટલી હોય છે 13 વર્ષના ભારતીય તરુણની ઊંચાઈ? મનોવિજ્ઞાનનો મોસ્ટ એમપી પ્રશ્ન છે। શું આવશે તેમાં? ઓપ્શન એ આવશે સાચો જવાબ। 61 થી 63 ઇંચ જેટલી હોય છે 13 વર્ષના ભારતીય તરુણની ઊંચાઈ। 13 વર્ષની ભારતીય તરુણીની ઊંચાઈ કેટલી હોય છે? તરુણીની ઊંચાઈ કેટલી હોય છે? 61 થી 64 આપણે આગળ જોઈ ગયા છીએ। હવે તરુણીની ઊંચાઈમાં આવશે ઓપ્શન સી, 62.5 ઇંચ। ખાસ યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ એમપી પ્રશ્ન છે। આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે અને આગળની પરીક્ષાઓમાં પણ પૂછાઈ ગયા હોય તેવા પ્રશ્નો। શું આવશે? ઓપ્શન સી, 62.5 ઇંચ। ખાસ યાદ રાખવું। તરુણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સલાહભરી છે? કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા છે તે સલાહભરી છે? તો તરુણો માટે છે સહશિક્ષણ। ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં, સહશિક્ષણ। ઓપ્શન બી સાચો જવાબ થશે। પરિસ્થિતિઓ અને પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને શું કહે છે? શું કહેવામાં આવે છે? પરિસ્થિતિઓ અને પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને તેને કહે છે ઉપચાર મિતિ। ઓપ્શન બી આવશે સાચો જવાબ। શું કહેવામાં આવે છે? ઉપચાર મિતિ। ઓપ્શન બી સાચો જવાબ થશે। માધ્યમિક શાળાના શિક્ષકે માનવ વિકાસના કયા તબક્કાનો વિસ્તૃત અભ્યાસ કરવો જોઈએ? કયા તબક્કાનો વિસ્તૃત અભ્યાસ કરવો જોઈએ? બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા કે યુવાવસ્થા? તો તેમાં સાચો જવાબ આવશે તરુણાવસ્થા। ઓપ્શન સી સાચો જવાબ થશે, તરુણાવસ્થા। માનવ વિકાસ પર કયા 2 પરિબળો અસર કરે છે? માનવ વિકાસ પર અસર કરતા પરિબળો કયા પરિબળો છે? વારસો અને વાતાવરણ, સ્વભાવ અને વાતાવરણ, પરિસ્થિતિ અને જ્ઞાતિ કે એક પણ નહીં? તો તેમાં આવશે ઓપ્શન એ આવશે સાચો જવાબ, વારસો અને વાતાવરણ। માનવ વિકાસ પર જે 2 પરિબળો અસર કરે છે તે છે વારસો અને વાતાવરણ। ખાસ યાદ રાખવું, પૂછાયેલો પ્રશ્ન છે આ।
મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, ચેનલ પર ન હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો। આગળ જોઈએ, કઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ ગણવામાં આવે છે? કઈ અવસ્થાને ગણવામાં આવે છે? તરુણા, યુવા, પ્રૌઢા કે વૃદ્ધાવસ્થા? કઈ અવસ્થા આવશે તેમાં? તેમાં આવશે તરુણાવસ્થા। ઓપ્શન એ આવશે સાચો જવાબ કે તરુણા અવસ્થા છે તેને જીવનનો સંક્રાંતિ કાળ ગણવામાં આવે છે। 11 થી 20 વર્ષ સુધીની અવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? 11 થી 20 વર્ષ સુધીની અવસ્થા તેને કયા નામથી ઓળખાય છે? કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા કે આપેલ ત્રણેય? તો તેમાં આવશે તરુણાવસ્થા। ઓપ્શન બી સાચો જવાબ થશે તેમાં। તરુણાવસ્થામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપી થાય છે? તરુણાવસ્થા દરમિયાન જે પ્રક્રિયા આપેલી છે, પરિપક્વતા, પ્રત્યક્ષીકરણ, શારીરિક વિકાસ કે માનસિક પુખ્તતા, તો તેમાં કઈ પ્રક્રિયા છે જે ઝડપથી થાય છે? તે છે શારીરિક વિકાસ। ઓપ્શન સી શારીરિક વિકાસ છે તે ઝડપથી થાય છે। તરુણને પોતાના પરિવર્તનો સમજવા શેની જરૂર રહે છે? શેની જરૂર રહે છે તરુણને પોતાના પરિવર્તનોને સમજવા માટે? યોગ્ય માર્ગદર્શન, જાતીય શિક્ષણ, મિત્રોનો સાથ કે અને બી? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી। તરુણોને તે પરિવર્તનોને સમજવા માટે છે તે યોગ્ય માર્ગદર્શન અને જાતીય શિક્ષણ, આ બંનેની જરૂર રહે છે, ખાસ યાદ રાખવું મિત્રો। તરુણના વિકાસાત્મક કાર્યોની યાદી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? મનોવૈજ્ઞાનિકનો ફોટો પણ આપેલો છે અને તેમનું નામ પણ લખેલું જ છે, રોબર્ટ હેવિસ્ટ, બરાબર, નીચે આપેલું છે હેવિંગ હર્ટ્સ। તો શું આવશે? તરુણના વિકાસાત્મક કાર્યોની યાદી છે તે કયા મનોવૈજ્ઞાનિક આપેલી છે? હેવિંગ હર્ટ્સ। ઓપ્શન બી સાચો જવાબ થશે, અહીં લખેલું છે રોબર્ટ હેવિંગ હર્ટ્સ। તેમનો સમયગાળો 1900 થી 1991 સુધીનો તેમનો જીવન ચક્ર હતું તેમનું। 1991 સુધી તેઓ જીવ્યા છે, 1991માં તેમનું અવસાન થયું છે। BF સ્કિનરના મતે વિકાસ એક કેવી પ્રક્રિયા છે? BF સ્કિનર મનોવૈજ્ઞાનિક છે, તેમના મતે છે જે વિકાસ છે તે કેવી પ્રક્રિયા છે? નિરંતર અને ક્રમિક પ્રક્રિયા, આજન્મ ચાલતી પ્રક્રિયા, સંકુલ પ્રક્રિયા કે વાતાવરણજન્ય પ્રક્રિયા? તો તેમના મતે છે નિરંતર અને ક્રમિક પ્રક્રિયા। ઓપ્શન એ આવશે સાચો જવાબ। 21 થી 40 વર્ષની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય છે? 21 થી 40 વર્ષની જે વિકાસાત્મક અવસ્થા છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તેમને ઓળખવામાં આવે છે યુવાવસ્થાના નામથી। ઓપ્શન બી સાચો જવાબ થશે, યુવાવસ્થા। વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે? જે 4 અવસ્થાઓ છે તેમાંથી કઈ અવસ્થામાં વ્યક્તિ છે તે શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા છે તેને પ્રાપ્ત કરે છે? તો તે કઈ અવસ્થા છે? પ્રૌઢાવસ્થા, નહીં, ડી આવશે તેમાં, એ અને બી બંને આવશે। ઓપ્શન ડી સાચો જવાબ થશે, તેમાં યુવાવસ્થા અને પુખ્તાવસ્થા, આ 2 અવસ્થાઓ દરમિયાન છે તે વ્યક્તિ શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા છે તે પ્રાપ્ત કરે છે। તો ઓપ્શન ડી આવશે સાચો જવાબ, તેમાં એ અને બી બંને, યુવાવસ્થા અને પુખ્તાવસ્થા। યુવાવસ્થાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? યુવાવસ્થાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી પુખ્તાવસ્થા। યુવાવસ્થાને બીજા પુખ્તાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે। તરુણાવસ્થા કઈ 2 અવસ્થા વચ્ચેની અવસ્થા છે? તરુણાવસ્થા છે તે કઈ 2 અવસ્થાઓની વચ્ચે આવે છે? બાલ્યાવસ્થા અને યુવાવસ્થા, બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા, કિશોરાવસ્થા અને પ્રૌઢાવસ્થા કે કિશોરાવસ્થા અને યુવાવસ્થા? તો તેમાં આવશે ઓપ્શન ડી કિશોરાવસ્થા અને યુવાવસ્થા। ઓપ્શન ડી સાચો જવાબ થશે, કિશોરાવસ્થા અને યુવાવસ્થા બંને અવસ્થાઓની વચ્ચેની અવસ્થા છે તરુણાવસ્થા। નીચેનામાંથી સંવેગ કોને કહે છે? અનુકરણ, ગ્રહણ, નફરત કે નિર્ણય? આ 4માંથી છે તે સંવેગ કોને કહેશો? નફરત,
નફરતને છે તે સંવેગ કહેવામાં આવે છે. ઓપ્શન સી. વાતાવરણમાં ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના શારીરિક પ્રતિભાવને શું કહેવાય છે? વાતાવરણમાં ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના શારીરિક પ્રતિભાવને છે તેને શું કહેવાય છે? તેને કહેવામાં આવે છે ચેષ્ટા. ઓપ્શન બી સાચો જવાબ આવશે, ચેષ્ટા. નીચેનામાંથી કયા ગુણને તમે સામાજિક ગુણ કહેશો? અપાનુકૂલન, સ્ફૂર્તિ, પુખ્તતા કે પરોપકાર? કયા ગુણને તમે છે તે સામાજિક ગુણ કહેશો? પરોપકાર. પરોપકાર છે તેને સામાજિક ગુણ કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર ન હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. જૂથ અથવા સમાજના વ્યક્તિ વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ ઉપર આધારિત મનોવૈજ્ઞાનિક લક્ષણોનો અભ્યાસ કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે? 4 પદ્ધતિ આપેલી છે: પ્રયોગ, ચિકિત્સા, અવલોકન, સામાજિકતા, મિતિ. તો કઈ પદ્ધતિ છે તેમાં ઉપયોગી છે? સામાજિકતા મિતિ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. તરુણાવસ્થામાં કયા પ્રકારનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ? તરુણાવસ્થા દરમિયાન કેવું સ્વાતંત્ર્ય હોવું જોઈએ? કઠોર, અંકુશિત, મુક્ત કે કડક? કેવું હોવું જોઈએ? અંકુશિત. અંકુશિત સ્વાતંત્ર્ય હોવું જોઈએ. ઓપ્શન બી સાચો જવાબ થશે. જે વિદ્યાર્થીને વર્ગમાં કોઈ પસંદ કરતું ન હોય તેને કેવો વિદ્યાર્થી કહેવાય? જેને વર્ગમાં કોઈ પસંદ ન કરતું હોય તેવા વિદ્યાર્થીને કેવો કહેવાય? સ્વીકૃત, લીડર, એકલવાયો કે એક પણ નહીં? શું આવશે? એકલવાયો. કોઈ પસંદ ન કરતું હોય તેવા વિદ્યાર્થીને એકલવાયો કહેવામાં આવે છે. ઓપ્શન સી. માનવ વિકાસનો કયો તબક્કો પરિવર્તનનો તબક્કો ગણાય છે? કયા તબક્કાને પરિવર્તનનો તબક્કો ગણવામાં આવે છે? ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા કે આપેલ તમામ? તો તે કહેવા તબક્કો છે તરુણાવસ્થા. ઓપ્શન સી સાચો જવાબ થશે અહીં. વ્યક્તિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહેવાય? શું કહેશો તેને? વ્યક્તિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને આપણે શું કહેવાય છે? શું કહેવામાં આવે છે તેને? વિકાસ. તેને કહેવામાં આવે છે વિકાસ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. વિકાસની પ્રક્રિયા માટે નીચેનામાંથી તમે કઈ બાબત સ્વીકારશો? વિકાસની પ્રક્રિયા છે તેના માટે કઈ બાબત સ્વીકારી શકીએ? સરળ, સંકુલ, ઝડપી કે એક પણ નહીં? તો તેમાં શું આવશે સાચો જવાબ? સાચો જવાબ તેમાં આવશે સંકુલ. ઓપ્શન બી. મિત્રો, તમે કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે તમે પણ તેમનો વિડીયો જોતા જજો અને વિડીયો પોઝ કરી અને કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ તમે જણાવી શકો છો. જોઈએ આગળ. માનવ વિકાસના તબક્કાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખા અંતર્ગત આવે છે? જે માનવ વિકાસના તબક્કાઓ છે તેનો અભ્યાસ છે તે મનોવિજ્ઞાનની કઈ શાખા અંતર્ગત કરવામાં આવે છે? કઈ શાખામાં થાય છે તેનો અભ્યાસ? શૈક્ષણિક મનોવિજ્ઞાન, વિકાસલક્ષી મનોવિજ્ઞાન, બોધાત્મવાદી મનોવિજ્ઞાન કે વર્તનવાદી મનોવિજ્ઞાન? ઓપ્શન બી થશે સાચો જવાબ તેમાં. વિકાસલક્ષી મનોવિજ્ઞાન. ઓપ્શન બી. પ્રોગંડાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રોગંડાવસ્થાને કુમારાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા કે એ અને બી બંને? પ્રોગંડાવસ્થા. તો ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. એ અને બી બંને. પ્રોગંડાવસ્થાને છે તે કુમારાવસ્થા અને તરુણાવસ્થાના નામથી ઓળખવામાં આવે છે. તરુણ અને તરુણી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ કોણ વહેલું પરિપક્વ બને છે? તરુણ અને તરુણી, છોકરો અને છોકરીમાં શારીરિક વિકાસની વાત છે. શારીરિક વિકાસની દ્રષ્ટિએ વહેલું પરિપક્વ બનનાર કોણ છે? તરુણી. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. માનવ વિકાસના મુખ્ય તબક્કાઓ પૈકી
અંતિમ તબક્કો કયો છે? માનવ વિકાસના જે મુખ્ય તબક્કાઓ છે તેમાં અંતિમ તબક્કો કયો છે? પ્રોગંડાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા? અંતિમ તબક્કો છે વૃદ્ધાવસ્થા. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. વ્યક્તિ અવરોધને કારણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી શકતા નથી તેને શું કહેવાય? જે વ્યક્તિ છે તે અવરોધને કારણે પોતાના લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી શકતા નથી તો તેને શું કહેવામાં આવે છે? વૈફલ્ય. શું કહેવાય છે તેને? વૈફલ્ય કહેવામાં આવે છે. ઓપ્શન બી. વ્યક્તિ જ્યારે વધારે પ્રમાણમાં બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ત્યારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે? કેવા પ્રકારની છે જે પરિસ્થિતિ છે તેનો ઉદ્ભવ થાય છે? તો જે વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટે છે. ત્યારે વ્યક્તિનો શું થાય છે? વ્યક્તિ જ્યારે વધારે પ્રમાણમાં બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ત્યારે તેનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક છે તે તૂટે છે. ઓપ્શન સી. યોક્તિકીકરણ એટલે શું? યોક્તિકીકરણ કોને કહેવામાં આવે છે? યોક્તિકીકરણ મનોવિજ્ઞાનમાં આપણે બધું ભણી પણ ગયા છીએ. તો યોક્તિકીકરણ કહેવામાં આવે છે કે પોતાના વર્તનનું તર્કયુક્ત કારણ આપી ઉચિત ઠેરાવવું. પોતાનું વર્તન જે કરે છે તેને તર્કયુક્ત કારણ આપી અને તેને ઉચિત એટલે કે યોગ્ય ગણાવવું. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. નીચેનામાંથી યોક્તિકીકરણના મુખ્ય પ્રકારો પૈકી કયો પ્રકાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા માટે ઉપયોગી છે? વ્યક્તિના અહમને ટકાવી રાખવામાં જે ઉપયોગી છે તેવું શું કહેવાય તેને? તો તેને કહેવાય મીઠા લીંબુ, બલીનો બકરો, ખાટી દ્રાક્ષ. ઓપ્શન ડી આવશે તમામ. ઓપ્શન ડી સાચો જવાબ થશે કે યોક્તિકીકરણના જે મુખ્ય પ્રકારો છે તેમાંથી કેવા પ્રકારને એટલે કે વ્યક્તિના જે પ્રકાર છે જે અહમને ટકાવી રાખે છે, જે યોક્તિકીકરણના મુખ્ય પ્રકારો તેમાં મીઠા લીંબુ, બલીનો બકરો અને ખાટી દ્રાક્ષ આ જે યોક્તિકરણના મુખ્ય પ્રકારો છે તે અહમને ટકાવી રાખવા માટેના ઉપયોગી તબક્કાઓ છે. વ્યક્તિ સાધારણ કક્ષાની બાબત હોવા છતાં તે ઊંચી કક્ષાની બાબત છે એવું કઈ યોક્તિકીકરણ પ્રયુક્તિ અંતર્ગત દર્શાવવામાં આવે છે? કઈ યોક્તિકીકરણ અંદર દર્શાવવામાં આવે છે તેવું? બલીનો બકરો, ખાટી દ્રાક્ષ, મીઠા લીંબુ કે એક પણ નહીં? તેમાં સાચો જવાબ થશે ઓપ્શન સી મીઠા લીંબુ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં મીઠા લીંબુ. વ્યક્તિ કલ્પનાના તરંગોમાં ખોવાઈ જાય તેવી સ્થિતિને શું કહેવાય? કલ્પનાના તરંગોમાં ખોવાઈ જવું તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ખાટી દ્રાક્ષ, યોક્તિકીકરણ, દીવા સ્વપ્ન કે વૈફલ્ય? તેને કહેવાય છે દીવા સ્વપ્ન. ઓપ્શન સી આવશે સાચો જવાબ દીવા સ્વપ્ન. વ્યક્તિનો અન્ય સંસ્થા, વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મ ભાવ એટલે શું? અન્ય વ્યક્તિ, સંસ્થા તેના સાથેનો જે એકાત્મ ભાવ છે તેને કહેવાય છે તાદાત્મ્ય. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. નીચેનામાંથી લિગ્રેન દ્વારા પ્રસ્તુત શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રના 3 વિભાગો ક્યાં ક્યાં છે? લિગ્રેન દ્વારા જે શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રો છે તે 3 ક્ષેત્રો છે તે ક્યાં ક્યાં છે? તો તેમાં આવશે સાચો જવાબ ઓપ્શન ડી આવશે અધ્યેતા, અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન પરિસ્થિતિ. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ખાસ યાદ રાખશો અધ્યેતા, અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન પરિસ્થિતિ. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના શૈક્ષણિક અનુભવોનું વર્ણન કરે છે અને સમજાવે છે. આ પ્રસ્તુત વ્યાખ્યા છે તે કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? મનોવૈજ્ઞાનિકોના નામ આપેલા છે વુલકોક, ક્રો અને ક્રો, નલ અને અન્ય કે ડુબોઇસ અને અન્ય? તેમાં આવશે ક્રો અને ક્રો. ક્રો અને ક્રો નામના વૈજ્ઞાનિકે આ વ્યાખ્યા છે તે આપેલી છે. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે શિક્ષકને સામાજિકતા મિતિનું શિક્ષણ ઉપયોગી બને છે? કઈ પ્રવૃત્તિ માટે શિક્ષકને છે તે સામાજિકતા મિતિનું શિક્ષણ જે છે તે ઉપયોગી બને છે? ઓપ્શન આપેલા છે તેમાં જૂથ પ્રવૃત્તિ માટે, નેતા નિર્ધારિત કરવા માટે,
વિદ્યાર્થીઓની માનસિકતા જાણવા માટે, અધ્યાપન પદ્ધતિમાં માર્ગદર્શન આપવા માટે, અને ઓપ્શન ડી છે એ અને બી બંને. શું આવશે તેમાં? ઓપ્શન ડી જ આવશે તેમાં સાચો જવાબ. એ અને બી બંને. જૂથ પ્રવૃત્તિ માટે, નેતા નિર્ધારિત કરવા માટે, વિદ્યાર્થીઓની માનસિકતા જાણવા માટે. શિક્ષકને સામાજિકતા મિતિનું શિક્ષણ ઉપયોગી થશે તેમાં. રખડપટ્ટીની સમસ્યા માટે નીચેનામાંથી કઈ બાબત અસર કરે છે? રખડપટ્ટીની સમસ્યા માટે કયું કારણ છે કે જે બાબત છે તે તેને અસર કરે છે? 4 આપેલા છે તેમાં આવશે ઓપ્શન એ આવશે સાચો જવાબ. શાળાનું વાતાવરણ બંધિયાર અને જડ હોય. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. શાળાનું વાતાવરણ છે તે બંધિયાર અને જડ હોય. વર્ગમાં ચોરીની સમસ્યાને હલ કરવા માટે તમે શું કરશો? વર્ગમાં ચોરીની સમસ્યા છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો કે ચોરીનો પ્રશ્ન છે તેને હલ કઈ રીતે કરવો? ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ. વિદ્યાર્થીને ખરાબ સંગતથી છોડાવવું. વિદ્યાર્થીને ખરાબ સંગતથી છોડાવવામાં આવે તો ચોરીની સમસ્યા છે તે હલ થઈ જશે. તરુણોની દાદાગીરીની વર્તન સમસ્યા દૂર કરવા શિક્ષક તરીકે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તરુણ છે તેની દાદાગીરીની જે વર્તન સમસ્યા છે તેને દૂર કરવા માટે શિક્ષક તરીકે શું કરી શકાય? તો લડાયક વૃત્તિને રમતગમત તરફ વાળવી. ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? લડાયક વૃત્તિ જેની છે તેને રમતગમત તરફ એ વૃત્તિને વાળો. નીચેનામાંથી પ્રયોગ પદ્ધતિની મર્યાદા કઈ છે? પ્રયોગ પદ્ધતિ જે છે પદ્ધતિ તેની મર્યાદા શું છે? ઓપ્શન સી આવશે તેમાં સાચો જવાબ. 2 સમકક્ષ જૂથોની રચના કરવી કઠિન છે. 2 સમકક્ષ જૂથો છે તેની રચના કરવી કઠિન છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. નીચેનામાંથી કઈ બાબત તરુણોના લક્ષણનું નિદર્શન કરે છે? 4 બાબતો આપેલી છે તેમાંથી તરુણોના લક્ષણનું નિદર્શન કરતી બાબત કઈ બાબત છે? તેમાંથી એક પણ નહીં. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તેમાં એક પણ નથી. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરતી બાબત નીચેનામાંથી કઈ છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરતી બાબત કઈ બાબત છે તે? શૈક્ષણિક મનોવિજ્ઞાન અન્વેષણાત્મક છે. ઓપ્શન એ આવશે સાચો જવાબ. તેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન અન્વેષણાત્મક છે. તરુણોના સામાજિક વિકાસલક્ષી શાળાકીય કાર્યક્રમ અંતર્ગત તમે નીચેનામાંથી શું કરશો? એક શિક્ષક તરીકે તમે જે શાળાકીય કાર્યક્રમ અંતર્ગત છે તરુણો તેના વિકાસલક્ષી તો તમે શું કરશો? તેમાં નૃત્ય, નાટક અને કલાની તાલીમ આપવી. ઓપ્શન સી આવશે સાચો જવાબ. કઈ અવસ્થામાં સંતાન પ્રાપ્તિની ઝંખના જાગે છે? કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા કે પ્રૌઢાવસ્થા? તે આવશે યુવાવસ્થા. સંતાન પ્રાપ્તિની ઝંખના કઈ અવસ્થામાં થાય છે? યુવાવસ્થામાં. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વ્યક્તિ અભ્યાસ માટે બીજો કયો શબ્દ વપરાય છે? વ્યક્તિ અભ્યાસ માટે વપરાતો શબ્દ કયો છે? જીવન ઇતિહાસ. ઓપ્શન એ આવશે તેમાં સાચો જવાબ. જીવન ઇતિહાસ જે વ્યક્તિ અભ્યાસ માટે વપરાતો શબ્દ છે. દરેક વ્યક્તિ શા માટે બચાવ પ્રયુક્તિ કરે છે? શું કામ? કયા કારણોસર દરેક વ્યક્તિ છે તે પોતે બચાવ પ્રયુક્તિ કરે છે? આપેલ 3 કારણો છે તેમાં શું છે? જોઈએ 3 કારણો આપણે. ઓપ્શન ડી આવશે. નિષ્ફળતાની ચિંતાથી દૂર રહેવા માટે છે તે વ્યક્તિ બચાવ પ્રયુક્તિ કરે છે. પછી આત્મસાર્થકતા તેના માટે પણ તે બચાવ પ્રયુક્તિ, અને અન્યથી ચડિયાતા સાબિત થવા માટે આ કારણોસર છે એ વ્યક્તિ છે તે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. ઓપ્શન ડી આવશે. ભાવિન હંમેશા અમિતાભ બચ્ચન હોવાના ભાવમાં ડૂબેલો રહે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? ભાવિન છે એક વિદ્યાર્થી, તે હંમેશા શું રહે છે કે પોતે અમિતાભ બચ્ચન છે એવા વહેમમાં છે, એવા ભાવમાં જે ડૂબેલો રહે છે. એ બચાવ પ્રયુક્તિને કહેવાય છે તાદાત્મ્ય. ઓપ્શન
બી આવશે સાચો જવાબ તેમાં, તાદાત્મ્ય. નીચેનામાંથી હતાશ વિદ્યાર્થીને સ્વસ્થ કરવા માટેનો અસરકારક ઉપાય કયો છે? હતાશ વિદ્યાર્થીને સ્વસ્થ કરવા માટેનો અસરકારક ઉપાય છે પ્રેમ અને હૂંફ આપી સમજાવવું જોઈએ. વિદ્યાર્થીને એક શિક્ષક તરીકે પ્રેમ અને હૂંફ આપીને સમજાવવું જોઈએ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. નીચેના પૈકી કઈ બાબતનો સાંવેગિક ઘટકમાં સમાવેશ થાય છે? કઈ બાબતનો છે સાંવેગિક ઘટકમાં સમાવેશ થાય છે? સ્મૃતિ, પૂર્વગત, તર્ક શક્તિ કે નિર્ણય શક્તિ? તેમાં આવશે પૂર્વગ્રહ. પૂર્વગ્રહનો સાંવેગિક ઘટકમાં સમાવેશ થાય છે. ઓપ્શન બી. વ્યક્તિ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? વ્યક્તિ વિશે છે જે ઊંડાણપૂર્વક માહિતી મેળવવી હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. ઓપ્શન બી આવશે સાચો જવાબ, વ્યક્તિ અભ્યાસ. વર્ગ નેતા પસંદ કરવામાં કઈ પદ્ધતિ ઉપયોગી છે? વર્ગમાં શિક્ષક છે તે વર્ગનો નેતાને પસંદ કરવા માટે છે તો તેના માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તેના માટે છે સામાજિકતા મિતિ. ઓપ્શન બી ખાસ યાદ રાખી લેજો મિત્રો. ઓપ્શન બી આવશે સામાજિકતા મિતિ. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. અન્યને ધમકી આપવી તે કઈ વર્તન સમસ્યા છે? કોઈ અન્ય વ્યક્તિને છે તે વિદ્યાર્થી છે તે પોતે ધમકી આપતો હોય તે તો તેના જીવનની કઈ પોતાના વર્તનની કઈ સમસ્યા છે? તે છે દાદાગીરી કરવી. શું આવશે? ઓપ્શન સી આવશે સાચો જવાબ, દાદાગીરી કરવી. દ્રાક્ષ ખાટી છે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? બચાવ પ્રયુક્તિ કરવા માટે બચાવ પ્રયુક્તિ છે દ્રાક્ષ ખાટી છે. તો આ બચાવ પ્રયુક્તિ છે તે કયા પ્રકારની છે? તે છે યૌક્તિકીકરણ. ઓપ્શન એ આવશે સાચો જવાબ, યૌક્તિકીકરણ. કોઈ વસ્તુ મેળવવી છે પણ મેળવી નથી શકતા તો તેના માટે ખાટી દ્રાક્ષ ખાટી છે એ યૌક્તિકીકરણ ઉપયોગ થાય છે. ચારિત્ર ઘડતરમાં કઈ બચાવ પ્રયુક્તિ ઉપયોગી ગણાય છે? ચારિત્ર ઘડતર માટે ઉપયોગી થતી બચાવ પ્રયુક્તિ કઈ છે? તાદાત્મ્ય. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? 4 વાક્યો આપેલા છે તો તેનામાંથી કયું વાક્ય સાચું છે? શિક્ષણ નિદાત્મક હોય છે, શિક્ષણ ઉપચારાત્મક હોય છે, સી છે શિક્ષણ નિદાત્માત્મક અથવા ઉપચારાત્મક હોય છે, અને શિક્ષણ છે તે નિદાનાત્મક અને ઉપચારાત્મક હોય છે. તો શું આવશે તેમાં સાચો જવાબ? કે ભાઈ આમાંથી કયું 4 વાક્યોમાંથી છે જે વાક્ય સાચું છે? તો છે ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. શિક્ષણ નિદાનાત્મક અને ઉપચારાત્મક હોય છે, અથવા નહીં નિદાનાત્મક અને ઉપચારાત્મક હોય છે. શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે શું જાણવું જરૂરી છે? શિક્ષણમાં છે તે શ્રેષ્ઠતા એને પ્રાપ્ત કરવા માટે શું જાણવું જોઈએ? બાળકો કેવી રીતે શીખે છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. ઓપ્શન સી આવશે સાચો જવાબ, શિક્ષક તરીકે. શિક્ષણની એક રીત જ્ઞાતથી અજ્ઞાત તરફની છે. આ રીત એટલે શું થશે? શિક્ષણની જે એક રીત છે તે જ્ઞાનથી છે, જ્ઞાત હોય તેનાથી અજ્ઞાત તરફની છે. તો તેમાં આવશે ઓપ્શન સી આવશે સાચો જવાબ. તેમાં બાળકોને જેનું જ્ઞાન પહેલા હોય એવું જ જ્ઞાન નવી રીતે વધુ આપવું. ખાસ યાદ રાખજો મિત્રો. જ્યારે બાળકોને નવો સિદ્ધાંત કે નિયમ કહેવાનો હોય ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? કઈ રીતે કહેવો જોઈએ? બાળકોને છે વર્ગખંડમાં નવો સિદ્ધાંત કે નિયમ કહેવો હોય ત્યારે શું કરવું જોઈએ? આગમન પદ્ધતિથી શીખવવું જોઈએ. શિક્ષકને શું કરવું જોઈએ? આગમન પદ્ધતિથી શીખવવું જોઈએ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. 10 વર્ષથી નાના બાળકોને શું કહેવાય છે? ગોખણપટ્ટી ઘરેથી ઘરે લાવવું તેવું કહેવું જોઈએ. શિક્ષક તરીકે તમારે શું કહેવું જોઈએ? તેને ઘરેથી એક પાનું લખીને લાવવાનું કહેવું જોઈએ, ઘરેથી કોઈ જ કામ ન આપવું જોઈએ કે એવું કામ આપવું જોઈએ કે મા બાપે કરવું પડે. ઘરેથી એક પાનું લખીને લાવવાનું કહેવું જોઈએ. શિક્ષકે છે તેને એવું કહેવું જોઈએ કે ઘરેથી એક પાનું લખી અને લાવવું જોઈએ. ઓપ્શન બી આવશે સાચો જવાબ.
વર્ગમાં સ્વયં શિસ્ત રહે તે માટે નીચેનામાંથી કઈ બાબત વધુ સારી ગણાય? સ્વયં શિસ્તમાં રાખવાનો પડે, પરંતુ સ્વયં શિસ્ત રહે તે માટે વર્ગમાં બાળકોને વ્યસ્ત રાખવા પૂરતું કામ આપવું જોઈએ, જેથી કરીને વર્ગમાં શાંતિ જળવાય અને સ્વયં શિસ્ત પણ જળવાઈ જાય. વ્યક્તિ વ્યસ્ત રહે તેવું શિક્ષકે વિદ્યાર્થીને કામ આપવું જોઈએ. અભિયોગ્યતા માટેનું સૌથી સાર્થ રૂપ કયું છે? અભિયોગ્યતા માટેનું સૌથી સાર્થ રૂપ કયું ગણાય છે? દરેક બાળકના અગાઉના નવા આંકડા વચ્ચેની તુલના. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. નાના બાળકોને શીખવેલી બાબતો યાદ રાખવા માટેની ઉત્તમ પદ્ધતિ કઈ છે? નાના બાળકોને જે શીખવેલી બાબતો છે તેને યાદ રાખવા માટેની ઉત્તમ પદ્ધતિ કઈ ગણાય છે કે જે યાદ રહી જાય તેવી છે? પુનરાવર્તન કરાવવું. વિદ્યાર્થીને એક શિક્ષક તરીકે તમે વારંવાર પુનરાવર્તન કરાવતા રહ્યો તો એ વિદ્યાર્થીને હંમેશા માટે યાદ રહી જાય છે, તે ભૂલાતું નથી. વર્ગમાં બાળકો પાસે પાઠ વંચાવવાનો ફાયદો શું છે? શિક્ષક છે તે વિદ્યાર્થીઓને વર્ગમાં પાઠ વંચાવે છે, પરંતુ તે પાઠ વંચાવવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો છે? તેને છે ઉચ્ચારણો શુદ્ધ થાય છે. પાઠ વંચાવો તો વિદ્યાર્થીના જે શબ્દોના ઉચ્ચારણ છે તે શુદ્ધ થાય છે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. બાળકનું મગજ કોરી પાટી સમાન છે તેવું કોણે કહ્યું છે? તે કયા વૈજ્ઞાનિકે કહેલું છે તેવું કે બાળકનું મગજ છે તે કોરી પાટી છે? મનોવૈજ્ઞાનિક છે, તેમનો ફોટો પણ આપેલો છે. શું આવશે તેમાં સાચો જવાબ? સાચો જવાબ આવશે જ્હોન લોક. ઓપ્શન એ આવશે સાચો જવાબ, જ્હોન લોક. શિક્ષણની યોજનાનો સંબંધ કયા શિક્ષણ શાસ્ત્રી સાથે છે? શિક્ષણની યોજનાનો સંબંધ કયા શિક્ષણ શાસ્ત્રી સાથે છે? ફોટો પણ આપેલો છે સાથે, ખાસ યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જ્હોન ડીવી. શું આવશે સાચો જવાબ તેમાં? જ્હોન ડીવી. ઓપ્શન એ. કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ છે? કિન્ડરગાર્ટન નામની શિક્ષણ પદ્ધતિ જેના પ્રણેતા મનોવૈજ્ઞાનિક છે તે કોણ છે? તેમનો ફોટો પણ સાથે આપેલો છે. મારિયા મોન્ટેસરી છે, ડૉક્ટર કિલીપેટ્રિક, હેન્ડ્રિક ફ્રોબેલ છે કે કાર્લવેલ કુડ? શું આવશે? મારિયા મોન્ટેસરી. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં, મારિયા મોન્ટેસરી. 18મી સદીમાં વિદ્વાન જ્હોન લોકના વિચાર પ્રમાણે શિક્ષણનો હેતુ. 18મી સદીમાં જે વિદ્વાન જ્હોન લોકે વિચાર આપેલો છે તેના પ્રમાણે છે તે શિક્ષણનો હેતુ શું છે? શું છે શિક્ષણનો હેતુ? તેના મત મુજબ છે સદગુણ, બુદ્ધિ, કલ્યાણ અને વિદ્વતાનો છે, જ્હોન લોક મુજબ. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. શિક્ષકનું કાર્ય. એક શિક્ષક તરીકે શિક્ષકનું કાર્ય શું હોય છે? બાળકોને ભણાવવાનું, બાળકોની ભૂલો કહેવી છે, એવી સ્થિતિ ઊભી કરવાની કે બાળકો ભૂલો જ ન કરે, કે બાળકોને જાતે શીખવવામાં મદદરૂપ થવું. ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. બાળકોને જાતે શીખવવામાં મદદરૂપ થવું, બાળક પોતાની રીતે શીખી શકે તેમાં મદદ કરવી શિક્ષકને. એક સારો શિક્ષક હોય છે તે સારો શિક્ષક કેવો હોય છે? એક શિક્ષક સારો હોય છે તે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખે છે, આર્થિક રીતે નબળા બાળકોની મદદ કરે છે, વર્ગના નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપે છે કે વર્ગના ગરીબ વિદ્યાર્થીઓને પૈસાની મદદ કરે છે. સારો શિક્ષક છે તે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખે છે. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા શું કરશો? માની લો કે આપણે શિક્ષક બની ગયા છે તો આપણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા છે તો તેના માટે શું કરવું જોઈએ? ઓપ્શન આપેલા છે 4. વિદ્યાર્થીઓ સમક્ષ તમારા આચરણનું આદર્શ પાસું જ રજૂ કરશો, વિદ્યાર્થીઓ સમક્ષ તમારી સંપત્તિ પ્રદર્શિત કરશો, તમારા આવરણને દરેક રીતે આદર્શ અને નૈતિક રાખશો, કે પછી વિદ્યાર્થીઓને ચટપટી વાર્તાઓ સંભળાવીને પોતાના પક્ષમાં કરશો? શું કરશો? તમારા આવરણને દરેક રીતે આદર્શ અને નૈતિક રાખશો. શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓ સામે તમારા આવરણને દરેક રીતે આદર્શ અને નૈતિક રાખવું પડશે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. શિક્ષકે એવા વિદ્યાર્થી પર ગૌરવ કરવું જોઈએ કે જે કેવા વિદ્યાર્થી પર શિક્ષકે છે તે ગર્વ કરવું જોઈએ. શિક્ષકને ગર્વ થાય
કેવા વિદ્યાર્થી માટે? કે જે ભવિષ્યમાં દેશની ઉન્નતિ માટેના પ્રયત્નો કરે તેવા વિદ્યાર્થી પર. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વચ્ચેનો પરસ્પર વ્યવહાર જાણવા તમે કઈ ટેસ્ટ લેશો? વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આ બંને વચ્ચેની પરસ્પરનો જે વ્યવહાર જાણવા માટે છે તે તમે કઈ ટેસ્ટ લેશો તેની લઈશું સોશિયોગ્રામ. ઓપ્શન બી આવશે તેમાં સાચો ગામ સોશિયોગ્રામ. શિક્ષણના ક્ષેત્રમાં ગેસ્ટેલેટ સિદ્ધાંત શું છે? શિક્ષણ ક્ષેત્રનો સિદ્ધાંત છે ગેસ્ટેલેટ. આ ગેસ્ટેલેટ સિદ્ધાંત છે તે શું છે? તે છે વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ તેમની માનસિક શક્તિઓને વધારે છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. તેમાં શું આવે છે કે વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ છે તે તેમની માનસિક શક્તિઓને વધારે છે. શિક્ષણ પદ્ધતિમાં પ્રાકૃતિક ભાષા જ્ઞાન શું છે? શિક્ષણની પદ્ધતિ છે, જે શિક્ષણની પદ્ધતિ છે તેમાં પ્રાકૃતિક ભાષા જ્ઞાન છે. આપ સૌ કોઈ જાણતા જશો તે શું છે? તો તે આવશે ઓપ્શન બી આવશે. તેમાં સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું આ શિક્ષણની પદ્ધતિની પ્રાકૃતિક ભાષાનું જ્ઞાન છે. કઈ રીતે આવે? પહેલાં તો કે સૌ પ્રથમ સાંભળવું, પછી બોલવું, પછી તેને વાંચવું અને પછી તેને લખવું. ખાસ યાદ રાખવું, સાંભળવું, બોલવું, વાંચવું, લખવું. શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવવી જોઈએ? વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવતી હોય છે તો એક શિક્ષકે તેને કઈ રીતે પરીક્ષાની તૈયારી કરાવવી જોઈએ? વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ સમજાવવું અને તેનો અભ્યાસ કરાવવો જોઈએ. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ સમજાવવું અને તેનો અભ્યાસ કરાવવો જોઈએ શિક્ષક તરીકે વિદ્યાર્થીને. શિક્ષકે ઉત્તરપત્રનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? ઉત્તરપત્ર છે તેનું મૂલ્યાંકન શિક્ષકને કરવાનું હોય છે, તો શિક્ષકને કઈ રીતે કરવું જોઈએ? તેને ઉત્તરપત્રની તપાસ સાવધાનીપૂર્વક કરવી જોઈએ. શિક્ષકે શું કરવું? ઉત્તરપત્ર છે જે પરીક્ષા દીધેલી છે તો તે વિદ્યાર્થીનું છે તેને પોતાની સાવધાની અને નિષ્ઠાપૂર્વક છે તે કરવું જોઈએ. ઓપ્શન બી. એક પ્રતિભાશાળી વિદ્યાર્થીને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળે ત્યારે શિક્ષક તરીકે તમે શું કરશો? કે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થી છે અને તેને પરીક્ષામાં ઓછા માર્ક મળ્યા છે તો શું કરશો તમે? તો ફરીથી મહેનત કરવા માટેની પ્રેરણા આપશું તેને. શિક્ષકે શું કરવું જોઈએ? કે તે વિદ્યાર્થીને ફરીથી પાછી મહેનત કરવાની પ્રેરણા આપવી જોઈએ. વર્તમાન સમયમાં સારી શિક્ષણ પદ્ધતિ કઈ છે? વર્તમાન હાલમાં ત્યારના સમયમાં છે તે સારી શિક્ષણ પદ્ધતિ કઈ છે? જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા સમાન સ્તરે કરે છે. હાલમાં શું કરે છે કે ભાઈ જુદા જુદા દરેક વર્ગના વિદ્યાર્થી છે તો તેના માટે શિક્ષણની વ્યવસ્થા છે તેનું સ્તર છે તે સમાન હોય છે, બધા જ માટે સરખું હોય છે. વૃદ્ધિ અને વિકાસ નીચેનામાંથી શેના પર આધારિત છે? વૃદ્ધિ અને વિકાસ શેના પર આધાર રાખે છે? વૃદ્ધિ અને વિકાસ તે રાખે છે ઉપરના દરેક ઉપર છે. 4 ઓપ્શન આપેલા છે તેમાં આવશે ઓપ્શન ડી. વૃદ્ધિ અને વિકાસ છે તે વાતાવરણ પર, આનુવંશિકતા પર અને વૈયક્તિક અંતર પર, ત્રણેય પર છે તે આધારિત છે વૃદ્ધિ અને વિકાસ. શારીરિક વિકાસ અને વૃદ્ધિનો અર્થ શું છે? શારીરિક વિકાસ અને વૃદ્ધિનો અર્થ, જે શરીરનો વિકાસ થાય છે અને વૃદ્ધિ થાય છે તેનો અર્થ શું કહેવાય? બાહ્ય અને આંતરિક વિકાસ થવો. શું કહેવાય તેને? બાહ્ય અને આંતરિક વિકાસ થવો. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. બાળકના સામાજિક વિકાસનો અર્થ શું છે? બાળકના જે પોતાનો સામાજિક વિકાસ છે તેનો અર્થ શું છે? તેનો અર્થ છે કે બાળકના પોતાના સમૂહ સાથેનું યોગ્ય આયોજન. ઓપ્શન બી આવશે સાચો જવાબ. તેમાં વ્યક્તિને તમે કઈ રીતે સમજો છો? સામેવાળી વ્યક્તિ છે તો તેને સમજવામાં તેની કઈ રીતે સમજીએ છીએ? શું આવશે તેમાં? તેમાં આવશે વ્યક્તિના વ્યવહારથી. વ્યક્તિને કઈ રીતે સમજવો પડે? તેના વ્યવહારથી. ઓપ્શન એ આવશે સાચો જવાબ. આદત કોને કહે છે? કોઈ પણ લત કે કોઈ પણ આદત પડી ગઈ હોય તો એ કોને આદત કહેવામાં આવે છે? શું આવશે?
આદત કહેવામાં આવે છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. એ અને બી, કોઈ એક જ ક્રિયાને એક જ પ્રકારે વારંવાર કરવી એને પણ આદત કહેવાય છે, અને તે સ્વયં સંચાલિત ક્રિયા છે, તેને શું કહેવાય? આદત. બાળકોને ગૃહ કાર્ય આપવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી આવતા હોય ક્લાસમાં તેને ગૃહ કાર્ય આપવું જોઈએ શિક્ષકે. શું કામ આપવું જોઈએ? કારણ કે તેનાથી શિક્ષકને તેની શિક્ષણ સફળતાનો ખ્યાલ આવે છે. તેનાથી શિક્ષકને ખ્યાલ આવે છે કે તે વિદ્યાર્થીઓને જે ભણાવે છે તે વિદ્યાર્થીઓને સમજાય છે, અને સમજાય છે તો વિદ્યાર્થીઓને કેટલું યાદ રહે છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વિદ્યાર્થીઓને કવિતા કઈ રીતે ભણાવવી જોઈએ? કવિતા લેતા હોય શિક્ષક, વર્ગખંડમાં કવિતા ભણાવતા હોય તો તે કવિતા કઈ પદ્ધતિથી શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવવી જોઈએ? તો વિદ્યાર્થીઓને સાચા રાગમાં કવિતાનું ગાન કરાવવું જોઈએ. તે કવિતાનો સાચો રાગ ગાય અને શિક્ષકે છે તે વિદ્યાર્થીઓને સંભળાવવી જોઈએ અને પછી તેનો અભ્યાસ કરાવવો જોઈએ. બાળકોએ મૌન વાંચન કરવું જોઈએ, કારણ કે શું કામ? એને બાળકોએ છે તે મનમાં મૌન વાંચન કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? તો તેનાથી બાળક ઝડપથી ભણી શકે છે. શું થાય છે? તેનાથી બાળક છે તે ઝડપથી ભણી શકે છે મૌન વાંચન કરવાથી. એક સારા વક્તામાં હોવું જોઈએ. કોઈ સારો વક્તા છે તો તેનામાં શું હોવું જોઈએ કે જે સારા વક્તા છે? તેના હોવું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ. સારો વક્તા તેને જ કહેવાય કે જેના શબ્દો છે તે સ્પષ્ટ અને તેનું ઉચ્ચારણ છે તે શુદ્ધ હોય છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. જો વિદ્યાર્થી વર્ગમાં ગેરહાજર રહે તો શિક્ષક તરીકે શું કરશો? શિક્ષક શું કરે? વિદ્યાર્થી વર્ગમાં આવતો નથી, ગેરહાજર રહી છે, તો શિક્ષકે શું કરવું જોઈએ? ઓપ્શન સી આવશે કારણ જાણવાનો પ્રયત્ન કરશે. શિક્ષકે શું કરવું? ભાઈ વિદ્યાર્થી નથી આવ્યો, શા માટે નથી આવ્યો તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો પડશે શિક્ષકને. જો વિદ્યાર્થીઓ વર્ગમાં અવાજ કરતા હોય તો વિદ્યાર્થીઓ વર્ગમાં ખૂબ જ અવાજ કરે છે તો તેને નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ? તેમને ભણાવવાનું બંધ કરીને વાર્તા સંભળાવવી જોઈએ. ભણાવવામાં તેઓને કંટાળો આવતો હોય ભણવામાં તો તેને શું કરવું જોઈએ? ભણાવવાનું બંધ કરી થોડી વાર અને તેને વાર્તા સંભળાવવી જોઈએ, જેથી કરીને તેઓ એક્ટિવ રહે ક્લાસમાં. હિન્દીના વિષયમાં વિદ્યાર્થીઓને વાર્તા કેવી રીતે ભણાવશો? હિન્દીના વિષય છે અને તેમાં વાર્તા આવે છે તો તે વાર્તા વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકાય? વાર્તાના પાત્રોને વિદ્યાર્થીઓમાં વહેંચીને નાટકની જેમ ભજવવું જોઈએ. કે વાર્તા છે તેના પાત્રો છે તે વિદ્યાર્થીઓ ઊભા કરી તેના પાત્રોને વહેંચી અને એક નાટકની જેમ તેને રજૂ કરવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને તે કાયમ માટે યાદ રહી જાય છે. બાળકોની લેખન ક્ષમતા વધે તે માટે શું કરવું જોઈએ? લખવાની ક્ષમતામાં વધારો થાય બાળકોની, તો એ વધારો કરવા માટે શું કરવું જોઈએ? તો બાળકોને સાંભળીને કે જોઈને લખવાનો અભ્યાસ કરાવવો જોઈએ. ઓપ્શન સી, સાંભળીને કે જોઈને લખવાનો અભ્યાસ કરાવવો જોઈએ બાળકો પાસે. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ કઈ પ્રવૃત્તિ જોવા મળે છે? વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જોવા મળતી પ્રવૃત્તિ તે કઈ પ્રવૃત્તિ છે? અનુકરણ કરવી. અનુકરણ કરવાની પદ્ધતિ છે તે વિદ્યાર્થીઓમાં વધારે પ્રમાણમાં હોય છે. ઓપ્શન બી. વર્ગમાં ભણાવ્યા પછી આપણે તે જ પાઠનો ફરીથી અભ્યાસ કરીએ તો શું થશે? કે વર્ગમાં એકવાર ભણાવી દીધા પરંતુ તે જ પાઠનો ફરીથી અભ્યાસ કરવામાં આવે તો તેનાથી શું ફાયદો થાય છે? આનાથી વિદ્યાર્થીઓને પાઠ યાદ રહી જાય છે. શું ફાયદો થાય છે? તેનાથી વિદ્યાર્થીઓને પાઠ છે તે યાદ રહી જાય છે. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. વર્ગમાં અચાનક પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? જાણ કર્યા વગર અચાનક જ પરીક્ષા લેવાઈ જાય તો તેમાં વિદ્યાર્થીઓને શેનો ફાયદો થાય છે? વિદ્યાર્થીઓને હંમેશા ભણતા રહેવા માટે મદદરૂપ થાય છે. શું થાય છે? વિદ્યાર્થીઓને અહેસાસ થાય કે હંમેશા ભણતું રહેવું જોઈએ, ક્યારે પરીક્ષા આવે એનું કાંઈ નક્કી ના કહેવાય. ઓપ્શન સી આવશે સાચો જવાબ. દમનયુક્ત શિસ્તથી બાળક, દમનયુક્ત શિસ્ત વાપરો તો તેનાથી બાળક કેવું થાય છે? કે જેની ઉપર દમન વાપરો, દમનયુક્ત શિસ્ત વાપરો તો હંમેશા ભયમાં જ રહે છે. બાળક છે તે હંમેશા ભયમાં રહે છે, ડરેલું રહે છે હંમેશા. ઓપ્શન સી આવશે. તમે ભણાવો છો તે દરમિયાન કોઈ વિદ્યાર્થી પાછળ બેસી ચિત્રો બનાવતો હોય તો તમે શું કરશો? કે ભાઈ તમે ભણાવો છો પણ વિદ્યાર્થી છે તે પાછળ બેસીને ચિત્ર બનાવે છે
તો તમારે શું કરવું જોઈએ? તેને સમજાવીને માફ કરી દેશો. તેને સમજાવવો જોઈએ અને તેને માફ કરી દેવો જોઈએ. ઓપ્શન બી આવશે. શીખવાની પ્રયોગાત્મક પદ્ધતિ શા માટે ઠીક છે? શીખવાની પ્રયોગાત્મક પદ્ધતિ તે શા માટે, કયા કારણોસર ઠીક છે? તે બાળકમાં ક્રિયાશીલતા લાવે છે. શું થાય છે તેનાથી? તે બાળકમાં ક્રિયાશીલતા લાવે છે. ઓપ્શન એ. તો મિત્રો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટના પ્રશ્નો જોઈએ. બાળકનું મગજ કોરી પાટી સમાન છે તેવું કોણે કહ્યું છે? કયા વૈજ્ઞાનિકે કહ્યું છે? આગળ જોઈ ગયા, ફોટો પણ સાથે આપેલો છે. બીજો છે કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તે પણ જોઈ ગયા. 4 ઓપ્શન આપેલા છે, તેમનો ફોટો પણ આપેલો છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો ત્રીજો પ્રશ્ન આ છે. 4 ઓપ્શન છે, ફોટો પણ છે સાથે. તો મિત્રો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી ટાટની પરીક્ષામાં 100% પૂછાઈ શકે. શિક્ષક બનવા માટેની જે ટાટની પરીક્ષા લેવાય છે તેમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.